नमो वीतरागाय नमो विग्रहाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सव साहुणं नमो लोये सव साहुणं ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सब पावपणासनो सब पावपणासनो मंगलानंच सव्वेसिं मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રેલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષોનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત હમ બનવાની સૌ મહાત્માઓને હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સમાધાનને પામો જગતના સર્વ જીવો સમાધાનને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 હે અંતર્યામી પરમાત્મા હે અંતર્યામી પરમાત્મા હમ સર્વે મહાત્માઓને હમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો જય સચ્ચિદાનંદ 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 જય સચ્ચિદાનંદ
રવિવારે સન્ડે જે આપણે ટોપિક બધાને સમજવા માટે કહેલું કે જેના ઉપર આજે આપણે ડિસ્કશન કરીશું. સૌથી પહેલાં માઇન્ડ અને બ્રેઇન. મેં લાસ્ટ ટાઈમ સન્ડે મારી પ્રેઝન્ટેશન બાય મિસ્ટેક ખોટું હતું. મન અને બ્રેઇન મિકેનિકલ છે. મન સાથે ઘણી બધી પોટેન્શિયાલિટી છે, એને એક્સપાન્ડ કરી શકાય, ડેવલપ કરી શકાય, ઇન્ડિપેન્ડન્ટ છે. અને બ્રેઇન છે એ મિકેનિકલ છે. આપણા શરીરની અંદર 3 પ્રકારના મન છે. એમાં 2 પ્રકારના મન તો તમે જાણો છો કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. અને આનાથી ઉપરનું ત્રીજું મન છે સુપર કોન્શિયસ માઇન્ડ, જેમાં આપણે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરીએ. ધેટ ઇઝ અવર લેવલ. કોન્શિયસ એન્ડ અનકોન્શિયસ એ સબ્જેક્ટ ટુ રિલેટિવ ટ્રુથ છે. એની અંદર ડાટા ફીડ કરવાનો સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડ જે છે એ રૂટીનમાં એક્ટિવ હોય. આ ફિઝિકલ એક્ટિવેશન જે લાગે છે, એક્ટિવ લાગે છે, એ કોન્શિયસ માઇન્ડ છે. સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોરેજ છે, જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવો. અને સુપર કોન્શિયસ છે એ યુનિવર્સલ ટ્રુથને રિયલાઇઝ કરવા પ્રયત્ન કરે છે. 3 ટાઈપ ઓફ. હવે બ્રેઇન એ આ બોડીનું સંચાલન કરે છે અને બોડી સાથે સંકળાયેલા મન વચન કાયા અને તેની સંકળાયેલી અવસ્થાઓ, એ અવસ્થાઓની સાથે આ બ્રેઇન કામ કર્યા કરે છે. એ બ્રેઇન જે છે એ બ્રેઇનમાં જે મેઇન જે મન છે એ મન તમારું જે ગયા અવતારનું જે છે એ અત્યારે ડિસ્ચાર્જ મન ઓટો મોડથી કામ કરે છે, જેના આધારે તમારું બ્રેઇન કામ કરે છે. ડિસ્ચાર્જ મન લઈને આવ્યું છે કે ભાઈ આ મારા રિલેશન છે, આ મારું બોડી છે, આ મારા સર્કમસ્ટાન્સીસ છે. આ આખું જેને કહે ને કે સોફ્ટવેર ફ્રોમ પ્રીવિયસ બર્થ, મન બુદ્ધિ ચિત્ત અહંકારનું સોફ્ટવેર એ લઈને આવ્યા છો ને એ થ્રુ ધ બ્રેઇન કામ કરે છે. થ્રુ ધ બ્રેઇન પણ મિકેનિકલ કામ કરે છે. આ મિકેનિકલ કામ કરે છે એની અંદર આ બોડી જે છે એ સંજોગોને આધીન ઘણું બધું સાંભળે છે, વાંચે છે, શીખે બી છે. એમાંથી જરૂરી વસ્તુ જે નોલેજ રૂપે છે એ સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોરેજ કરે છે. શું કરે છે? સો ધેટ દે કેન યુઝ ઇન અ ફ્યુચર ઇફ ઇટ ઇઝ રિક્વાયર. હવે આ સબકોન્શિયસ માઇન્ડ છે એ સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોરેજમાં પડેલી વસ્તુ, દાખલા તરીકે આપણે કોઈ પુસ્તક વાંચી હોય, આપણે કોઈ મૂવી જોઈ હોય કે આપણે ટીવીમાં જોઈએ કે ભાઈ રોજ યોગા કરવા જોઈએ, એવું આપણે વાંચ્યું, સાંભળ્યું, જોયું અને આપણી ડિસ્ચાર્જ બુદ્ધિ એક્સેપ્ટ કર્યું, એને સ્ટોરેજ રાખ્યું આપણે સબકોન્શિયસ માઇન્ડમાં. તો કીધું કે આ કરવા જેવું છે. અત્યારે કરીએ છીએ એવું નહીં, ખ્યાલ આવે ને? કરવા જેવું છે. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ ગુડ નોલેજ. એવી જે વસ્તુ હતી એ આપણે માધ્યમો દ્વારા રિસીવ કરી. શું કરી? હા, ને રિસીવ કરીને આપણે સબકોન્શિયસ માઇન્ડમાં આપણે સ્ટોરેજ કરી છે. કોન્શિયસ માઇન્ડ તો ડે ટુ ડે લાઈફમાં કામ કરે. કેવું કરે? ખાવું, પીવું, ઊંઘવું, આ જોવું, જાણવું, સાંભળવું, આ બધું કોન્શિયસ માઇન્ડ કરે. સબકોન્શિયસ માઇન્ડમાં બધું સ્ટોરેજ તમારું હોય. હવે આ જે સ્ટોરેજ છે એના આધારે એ મેમરાઇઝ કરે છે. ભવિષ્યમાં કોઈ વ્યક્તિ તમને મળે
2, 5, 10 વર્ષથી તો તમને એમ લાગે કે આ વ્યક્તિનો હું કંઈક મળેલો છું. પછી યાદ કરાવે ને, વ્યક્તિ તો દેખાય છે. શું કીધું? વ્યક્તિ દેખાય છે. વ્યક્તિ દેખાય છે. એ તો કોન્શિયસ માઇન્ડના આધારે છે. અને એ કયું છે આપણું? આપણે ના કોન્શિયસ માઇન્ડ જ છે, પણ બ્રેન. શું કીધું? યા આ મિકેનિકલ ઇન્દ્રિયોને હેન્ડલ કોણ કરે છે? બ્રેન. યા એટલે બ્રેનના આધારે આપણને ઇન્દ્રિયોથી દેખાવ્યું કે આ વ્યક્તિ છે. પછી જાણીતી છે, મળેલી છે, એ સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યું છે. એ ક્યારે યાદ આવે, ક્યારે ના પણ યાદ આવે. પછી આપણને કોઈ પોઈન્ટ કે આપણે આ રીતે આમ મળેલા, એ સબકોન્શિયસમાંથી બહાર આવે. હવે એ ઇન્દ્રિયોનું જ્ઞાન, આ ઇન્દ્રિયોનું જ્ઞાન નથી, સબકોન્શિયસ માઇન્ડમાં છે. એવી રીતે ધાર્મિક વાતો જે છે, ખ્યાલ આવ્યો? એ માણસ વાંચે છે ને, સાંભળે છે, એ સીધી સબકોન્શિયસ માઇન્ડમાં ફીડ કરે છે અને પછી એનો સંજોગોને આધીન યુઝ કરે છે ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ. હવે આ જે સબકોન્શિયસ માઇન્ડમાં જે બધું સ્ટોરેજ થાય છે, એ સ્ટોરેજ થાય છે એ જન્મ મરણના ચક્કર માટે તમને કામ લાગે છે. એ જ્ઞાન શું લાગે છે? પાછલા અવતારનું અજ્ઞાન, આ અવતારમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન, એ બંને તમે એને લાઈવ અહંકાર છે એમાં ઉપયોગ કરી શકો છો. લાઈવ અહંકાર જુદો. યા એ અહંકારની અંદર 2 ડિવિઝન છે. એક તો એ રિલેટિવ સત્યને એક્સેપ્ટ કરીને નવા કર્મ બાજુ ફેવરેબલ ઓફ પ્રકૃતિ, અને સનાતન સત્યને અનુભવીને મન વચન કાયાની હોલ પ્રોસેસથી એ શું રહે છે? મુક્ત રહે છે. તો જે મુક્ત રહે છે એ સુપર કોન્શિયસ છે. શું છે? એની પાસે રિલેટિવ સત્યનું જ્ઞાન નથી સ્ટોરેજમાં, સનાતન સત્યનું. એ સુપર કોન્શિયસ અહીંયા હેલ્પ કરે છે એને યુઝ કરવામાં. અને જે રિલેટિવ સત્યનું જ્ઞાન છે એ અજ્ઞાન તરીકે નવા કર્મ બાંધવામાં, ગુડ લાઈફ માટે, પાપ પુણ્ય માટે ભાવમાં હેલ્પ કરે છે. શેમાં કરે છે? નવા ભાવ કરવામાં હેલ્પ કરે છે. એટલે નવા ભાવ થાય છે એને આપણે શું કહીએ છીએ? હવે નવું સોફ્ટવેર તૈયાર થાય છે. જે સોફ્ટવેર નેક્સ્ટ બર્થમાં શું આવશે? ડિસ્ચાર્જ થ્રુ ધ બ્રેઇન. એટલે અત્યારે આપણો આ જે સંજોગ છે એ કુદરતી રચના છે. એ ગયા અવતારના કર્મનું શું છે? રિઝલ્ટ છે. એ રિઝલ્ટમાં પરિણામ છે. હવે આ તમે જે સાંભળો છો એ રિઝલ્ટ છે, પણ સાંભળ્યા પછી જે ગ્રહણ કરો છો એ સુપર કોન્શિયસ માઇન્ડમાં સ્ટોરેજ થાય. કારણ કે યુનિવર્સલ ટ્રુથ છે. રિલેટિવ ટ્રુથ કેસેમાં જાય? સબકોન્શિયસમાં. પેલું સુપર સબકોન્શિયસમાં જાય. ખ્યાલ આવ્યો? અને એનો તમે દુનિયાથી મુક્ત થવામાં ઉપયોગ કરો છો. પેલા દુનિયામાં રહીને સારું કરવા પ્રયત્ન કરો છો કે મારી પ્રકૃતિ આવી નહીં, આવી હોવી જોઈએ, આવી નહીં, આવી હોવી જોઈએ. વાણી, વર્તન, વિચારો, રિલેશન, એજ્યુકેશન, બધું જ એ જે તમારો જે આખું પેકેજ છે પ્રોસેસની, એ સબકોન્શિયસ માઇન્ડના આધારે ક્યાં તો તમે રિલેટિવ સત્યનો ઉપયોગ કરીને નવા સંસારને લાયક અને સહાયક કર્મ બાંધો છો, અને ક્યાં તો સુપર કોન્શિયસની હેલ્પ લઈને એમાં જે સામાન ગયો છે યુનિવર્સલ ટ્રુથનું, એનો હેલ્પ કરીને સેપરેશન અનુભવો છો. બસ આ 2 ઓપ્શન તમારી પાસે છે. હવે ખ્યાલ આવી ગયો? સ્વામીજી, જે કોન્શિયસ ને સબકોન્શિયસ માઇન્ડ એ પહેલા લાઈફના આ જન્મમાં એનું શું કહેવાય નામ પરિણામ રૂપે આવે છે કે એ તો આપણે જે કીધું કે સબકોન્શિયસ માઇન્ડ આ બધું સ્ટોર કરે છે? યસ. ના, પણ ક્વેશ્ચન એ છે કે સુપર કોન્શિયસ એટલે એને આપણે શું કહેવાય નામ લાઈવ ઈગો કીધું. જો આ સબકોન્શિયસ ને કોન્શિયસ માઇન્ડ છે ને, એ જો હમણાં સ્ટોર કરતું હોય તો એ નવાનું છે. જૂનાને તો સ્ટોર કરવાનું ના હોય, જૂનાને તો ડિસ્ચાર્જ હોય બધું. ના, સમજાવો. સ્ટોર કરેલી વસ્તુ જ્યારે
લાઈવ ઈગો ઉપયોગ કરે છે ત્યારે મેં કીધું ક્યાં તો સંસારને લાયક અને સહાયક બાંધે છે, ક્યાં તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બંધે છે. બરાબર છે? એટલે અત્યારે જે લોકો અજ્ઞાની છે એના માટે તો રિલેટિવ સત્યનું જ્ઞાન ભલે ગયા અવતારનું છે ને સ્ટોરેજ કર્યું એનો જ ઉપયોગ કરવાનો છે. એની પાસે બીજો ઓપ્શન નથી. છે જ નહીં. આજે મારા પર ગુસ્સો કરું તો હું શું વિચાર કરું અને હું જોઈ લઈશ, પણ કયું જ્ઞાન? અજ્ઞાન. અજ્ઞાન. પણ અત્યારે બંને તો રિલેટિવ સત્ય છે, ડિસ્ચાર્જ છે ને, પણ બાંધ્યું કયું પાછું? નવું. નવું બાંધ્યું. કારણ કે મારી પાસે છે જ ઉપયોગ કરવાનો ને હું. એટલે સબકોન્શિયસ માઇન્ડ એ નવું બંધાય છે કે લઈને આવે છે એવું મારું પ્રશ્ન. સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોરેજ થાય છે, પછી એનું યુઝ કરે છે લાઈવ ઈગો. એ કોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડમાંથી ઉપયોગ કરી શકે અને સુપર કોન્શિયસમાંથી ઉપયોગ કરી શકે. બે ઓપ્શન છે એની પાસે. આપણે અત્યાર સુધી સત્સંગમાં અનેક વખત કીધું છે કે લાઈવ ઈગોને સંસારને લાયક અને સહાયક કરવા બાંધવા, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક પુરુષાર્થ કરવામાં એની પાસે ઓપ્શન છે. તો બે મેં તમને ઓપ્શન આપી દીધા, કોન્શિયસ એન્ડ સુપર કોન્શિયસ. યુ કેન યુઝ એનીથિંગ. સ્વામીજી એમાં કોઈ કન્ફ્યુઝન નથી. તો કઈ જગ્યાએ છે? મે બી હું તમને સવાલ સરખો નથી કરી શકતો. ઓકે. આપણે જ્યારે આ પેલું લઈને આવ્યા હોય છે એમાં જે પાછલા અવતારનું જ્ઞાન બી, તો એ પાછલા અવતારનું જ્ઞાન એ સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થયેલું છે. સમજ્યા નહીં? પાછલા અવતારનું જ્ઞાન તો સોફ્ટવેર છે. ટર્મિનોલોજી સોફ્ટવેર, પણ પછી આપણે જે સબકોન્શિયસ ને કોન્શિયસ બોલે છે એમાં સોફ્ટવેરનું કનેક્શન મને નથી પકડાતું. કહું સોફ્ટવેરનું ડાટા જે છે એ લઈને આવ્યા છે એ પ્રમાણે સંજોગો બને છે, પણ એ સંજોગોમાંથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. તમે રામાયણ વાંચી, તમને જ્ઞાન મળ્યું કે નહીં? હું અત્યારે વિજ્ઞાનની વાત નથી કરતો, નોર્મલ વાત કરું છું. ગીતા વાંચી, જ્ઞાન મળ્યું કે નહીં? મળ્યું ને? ભલે ડિસ્ચાર્જ સંજોગ મળ્યું ને? એટલે તમે નક્કી કરો સબકોન્શિયસમાં કે આ વસ્તુ મારે કામની છે. હવે તમે એ વસ્તુને ઉપયોગ કરવા પ્રયત્ન કરો છો. થાય છે તો ઠીક છે, ના થાય તો ભાવ કરો છો કે ભાઈ મારું જીવન આવું હોવું. જોઈએ. So you create the new cause with the help of live ego. સ્વામીજી, જે આ અવતારનું જ્ઞાન છે એ ક્યાં છે? એ ઓલા સબકોન્શિયસમાં સ્ટોર થાય છે એ ક્યાં છે? નવા અવતારનું જ્ઞાન, આ અવતારનું સારી હા, એનું જ્ઞાન એક જ્ઞાન સમજી ગયો. તમે લઈને આવેલું પૂછો છો કે આજે ઉત્પન્ન. જુદું. ઓકે, આજે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તમે સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોરેજ કરો છો. આજે જે ઉત્પન્ન થાય છે ને એ સબકોન્શિયસ અને સુપર સબકોન્શિયસમાં તમે ડિવાઈડ કરો છો. અને જેની પાસે સ્પિરિચ્યુઅલ નથી એ સબકોન્શિયસ બધું સ્ટોરેજ કરે છે. એનો ઉપયોગ પછી નવા કોઝ માટે કરે છે લાઈવ ઈગો. હા, ખ્યાલ આવી ગયો? એક રિલેટિવ સત્ય છે ને બીજું સનાતન સત્ય છે. આગળ આવતો ને પેલા ખાલી છે. એટલે કહેવાનો મતલબ પહેલા આખું બ્રોડલી સમજી જાવ. એટલે મેં તમને પહેલા વિસ્તારથી સમજાવ્યું બધું કે જેથી તમને કન્ફ્યુઝન ના થાય. શું ના થાય? મારું કામ પ્રેઝન્ટેશન સાદી સીધી સરળ ભાષામાં કરવું કે જેથી તમે પહેલાં એને ગ્રાસ્પ કરી શકો. ગ્રાસ્પ કરીને એનાલિસિસ કરો, પછી તમે સબ્જેક્ટ ટુ એનાલિસિસ તમે ક્વેશ્ચન પૂછો, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે. અને આ રીતે આખું આ જે માઇન્ડ અને બ્રેઇન એનું આખું સાયન્સ બહાર પડે. ધેટ ઇઝ માય ઇન્ટેન્શન. ખ્યાલ આવ્યો? મારો ઇન્ટેન્શન આ છે. કારણ કે સબકોન્શિયસ માઇન્ડથી તો આપણે બધા પરિચિત છે, કોન્શિયસ એન્ડ સબકોન્શિયસથી. પણ સુપર કોન્શિયસ શબ્દ કેમ નહોતો આવ્યો? કારણ કે યુનિવર્સલ ટ્રુથ ટોક નથી થતી ને. દરેક ધર્મગુરુએ જે વાત કરી એ રિલેટિવ સત્યની જ કરી છે. નવા કર્મો બાંધવાની એટલે સબકોન્શિયસમાં જ આવે. ખ્યાલ? જેનાથી નવો ભાવ મળે છે એવા સારા ભાવ તમે જે કરવા માંગો છો એ સબકોન્શિયસમાં એનું રો મટીરિયલ પડ્યું છે.
થ્રુ ધ એજ્યુકેશન, થ્રુ ધ પ્રવચન, થ્રુ ધ બુક્સ. ખ્યાલ આવ્યો? એ પડ્યું છે અંદર. એ પછી તમે પુરુષાર્થ કરવામાં એનો ઉપયોગ કરો છો. મળ્યું ક્યાંથી? તો કે અહીં સંજોગોમાંથી. ખ્યાલ આવી ગયો? હા. એટલે આવી રીતે આ બ્રેઇન, પછી માઇન્ડમાં 3 પ્રકાર: કોન્શિયસ, સબકોન્શિયસ અને સુપર કોન્શિયસ. આવી રીતે આખું આ છે. બોલો. દ્રવ્ય મન છે કોન્શિયસમાં, સબકોન્શિયસમાં આવે કે કોન્શિયસમાં? બ્રેઇન એ પ્રોગ્રામ છે જેનાથી એ પ્રોગ્રામને આધારે મન, વચન, કાયાના સંજોગો ઓટોમેટિક ઊભા થાય છે, વિથ ધ હેલ્પ ઓફ કુદરતી રચના, વિથ ધ હેલ્પ ઓફ લો ઓફ નેચર. એ ભાવ મન છે એ દ્રવ્ય મનમાં કન્વર્ટ થાય છે જ્યારે નવી લાઈફ આવે છે. યા નેક્સ્ટ બર્થમાં એને દ્રવ્ય કહેવાય. ગયા અવતારનું ભાવ, આજનું દ્રવ્ય. આજનું ભાવ એ નેક્સ્ટ બર્થમાં દ્રવ્ય. દ્રવ્ય એટલે પ્રોગ્રામ. જે પ્રોગ્રામ શબ્દ બોલ્યો ને એ દ્રવ્ય માટે બોલ્યો. તો નવો આપણો જન્મ થાય છે ત્યારે ભાવ મન એકથી શરૂ થાય છે. નવું જેના આધારે નવો બર્થ થશે. હા, એટલે એકથી શરૂ છે એટલે પાછળનું લઈને આવ્યું એ નહીં. પાછળનું લઈને આવ્યું એ અત્યારે ઉકલે છે, એમાં ચોઈસ નથી. એ દ્રવ્યમન છે. દ્રવ્યમાન. અને ભાવમન 3 અવસ્થામાં બંધાય છે. માતાના ગર્ભમાં બંધાય છે, ઉગાડી આંખે બંધાય છે, બંધ આંખે બંધાય છે. પહેલા શ્વાસથી છેલ્લા શ્વાસ સુધીમાં આ પ્રક્રિયા સતત નોન સ્ટોપ ચાલુ છે. તો અમે હમણાં નાનુભાઈ સાથે વાત ચાલતી હતી તો નાનુભાઈ તમે આપણે વાત કરી જેમાં તો એ ભાવ મન દ્રવ્ય મનમાં ફેરવાય છે. જ્યારે આપણે થોડું ડિસ્કશન કે જે સમજ સત્સંગ કરતા હતા એમાં થોડું જુદું મને એવું સમજ પડતી હતી તમે કહેતા હતા. જ્યારે બોડી છોડીને બીજા જન્મ લો છો ત્યારે જે ભાવમન ક્રિએટ કરેલું એ દ્રવ્યમન એને નેક્સ્ટ બર્થમાં એ તો છે જ નહીં. એ તો મેં કીધું ને, આજનું ભાવમન નેક્સ્ટ બર્થમાં દ્રવ્ય. દ્રવ્ય એટલે પ્રોગ્રામ થઈ ગયો. બીજી જાય પછી એ ભાવમનમાં તમે બીજી કંઈ ઓછી વસ્તુ કરી નહીં શકો. એ દ્રવ્યમન થઈ જ ગઈ માની લો. યસ. બરાબર. એમાં ચેન્જ ના થાય. ભાવ મન આપણે નવો જન્મ થાય છે ત્યારે એમ નવું ભાવ બન્યું. એ પ્રોસેસ શરૂ થાય છે. હા, એકથી. એ લઈને નથી આવતું. આપણે વિજ્ઞાનમાં વાત કરી કે પ્રત્યેક અવતારે લાઈવ ઈગો ફ્રેશ મળે છે. આ વાત આપણે કરેલી છે. અને ફ્રેશ મળે છે એટલે લાઈવ ઈગો નવા કર્મ ફ્રેશ બાંધે છે. ફ્રોમ માતાના ગર્ભમાંથી, એ પણ કહી દીધું. અને છેલ્લા શ્વાસ સુધી. બરાબર. પછી એ જ્યારે શ્વાસ બંધ થઈ ગયો એટલે દ્રવ્યમાં કન્વર્ટ થઈ ગયું. પછી કશું થાય એટલે એટલું આપણું આ સાયન્સ એટલું ટ્રાન્સપરન્ટ અને ક્લિયર છે કે તમે પાછલી વાતોને પણ આની સાથે ટેલી કરી શકશો. યસ. તો દાદાએ જે હું બાવો ને મંગળદાસ નું જે એક કોન્સેપ્ટ કીધું છે, આપ્યું છે તે એમાં આ આપણે બાવાની વાત કરીએ. યસ. તો એને પણ બાવો બાવામાં પાછું બ્રાન્ચીસ પાડવાની. ખ્યાલ આવે ને? દ્રવ્ય અને ભાવ અથવા ડિસ્ચાર્જ ભાવ ને ચાર્જ ભાવ, જે ગમે તે શબ્દો વાપરી શકો. પણ એ શું કે પછી હા, તો એમાં તમે સેટ ફોડ પાડો કે દાદાએ બાવો કીધો, બરાબર. આપણે સેજ આગળ વધ્યા અને એમાં ડિસ્ચાર્જ અને ચાર્જ અને વગેરેની એમાં સેજ વધારે ફોડ પાડી. તો હવે તમે જે આ નવી ટર્મિનોલોજી આજે ઇન્ટ્રોડ્યુસ કરી છે આજના સત્સંગમાં કે કોન્શિયસ, સબકોન્શિયસ ને સુપર કોન્શિયસ, એ તમે સેજ આ બાવાના સંદર્ભમાં જરા વધારે સમજાવો. કારણ કે અત્યારે શું છે, અત્યારે મોડર્ન સાયન્સમાં આ બધી વાતો થાય છે એ તમને હેલ્પફુલ થાય એટલા માટે આખું છું. કારણ કે પહેલી જે વાતો છે એ અત્યારે થતી નથી, પણ આ વાત થાય છે. પણ તમને વિજ્ઞાનમાં ખબર છે કે વિજ્ઞાનમાં કોઈ ફેર નથી, એટલા માટે હું આ કરું છું. ખ્યાલ આવ્યો? એનીવે, એટલે તમારે તો કોઈ કંઈક વાતચીત નીકળે ને આવી વાત કરે કે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, ખ્યાલ આવે, બ્રેઇન, એવી કંઈક વાતચીત નીકળે તો તમે એને એક્સપ્લેન
કરી શકો, તમે સમજ્યા હોય તો. દેટ ઇઝ માય ઇન્ટેન્શન. એટલે આપણે કંઈ એટ્રેક્ટ થવાની જરૂર નથી, પણ પ્રિન્સિપલ આપણી પાસે ખબર છે એટલે વાંધો નહીં. તો જે આ દાદા ભગવાને જે બાવો કીધો છે, દાદા ભગવાને આ બાવાના 4 નામ આપ્યા છે. એક બાવો કીધું છે, બીજું પ્રતિષ્ઠિત આત્મા લાઈવ, ત્રીજું મિશ્ર ચેતન, શું કીધું છે, અને ઈગો અહંકાર. અહંકાર એટલે લાઈવ અહંકાર. આ 4 નામ એકને જ લાગુ પડે છે. જાગ્રત આત્મા. હે જાગ્રત આત્માની કીધી છે. જાગૃત આત્મા. કહી શકાય. પણ આત્મા શબ્દ વાપરો તો લોકોને તકલીફ થાય પાછું. હા, કે પછી આત્મા જાગૃત છે તો કે અજાગ્રત છે. એટલે આત્મા જાગૃત, આત્માની જાગૃતિ કહેવાય, પણ આત્મા જાગૃત ના કહેવાય. પણ એનીવે આત્માની જાગૃતિ કહેવાય. એનીવે તો એ કયું મન છે? તો કે તમને આ જ્ઞાન મળ્યું પછીની વાત છે. હવે આ જે 4 વસ્તુ છે, આ 4 વસ્તુ એ લાઈવ અહંકારના પુરુષાર્થમાં આવે. 4 વસ્તુમાં એક જ મિનિંગ છે, એટલે 4 બોલતો નથી, એક જ બોલું છું. લાઈવ અહંકારના પુરુષાર્થમાં આવે. લાઈવ અહંકારના પુરુષાર્થમાં એ અહંકાર પાસે 2 ઓપ્શન છે. આઈધર સબકોન્શિયસમાંથી રિલેટિવ ટ્રુથ જે મેં સ્ટડી કરેલું છે, વિથ ધ બેનિફિશિયરી ઓફ ધ મન વચન કાયા, બાહ્ય કેરેક્ટર, ખ્યાલ આવ્યો, ગુડ લાઈફ, એવરીથિંગ, એને પણ તમે યુઝ કરી શકો. ઓર તમારી પાસે સ્પિરિચ્યુઅલ સાયન્સ મળી હોય તો સુપર કોન્શિયસમાંથી તમે એનો પણ યુઝ કરી શકો. યુ આર 2 ઓપ્શન. હંમેશા ઈગોને ઓપ્શન હોય તો જ પુરુષાર્થ કહેવાય, નહીં તો ના કહેવાય. નહીં તો પછી એને મિકેનિકલ જ કહેવાય. ઓકે, એટલે આવી રીતે આ જે લાઈવ ઈગો છે એની પાસે સબકોન્શિયસ કે સુપર કોન્શિયસ બેમાંથી ગમે એકનો ઉપયોગ કરી શકે છે. એટલે એક જ્ઞાન દ્રષ્ટિ ને બીજી અજ્ઞાન દ્રષ્ટિ. એટલે અજ્ઞાન કરતા એક રિલેટિવ સત્ય ને બીજું સનાતન સત્ય. એ કહીએ તો સારું રહે, અજ્ઞાન કહીએ તો કોઈને ખરાબ લાગે, પણ રિલેટિવ સત્ય અને સનાતન સત્ય. રિલેટિવ સત્ય સબ્જેક્ટ ફોર પ્રકૃતિ ગુડ રિબર્થ, અને સનાતન સત્ય ફોર મોક્ષ. યા અને એ ક્લિયર થઈ ગયું? હા, એટલે એ રીતે તમે કીધું કે સનાતન સત્ય દ્રષ્ટિ એ તમે આજના સત્સંગમાં આપણે એને સુપર કોન્શિયસનેસ. યસ. આ દુનિયામાં તમને અત્યાર સુધી જે જ્ઞાન મળ્યું, જ્યારથી પણ મળ્યું, એ રિલેટિવ સત્યનું હતું. શું હતું? કે જેમાં ટેલી ના થાય. શું ના થાય? જેમ કોઈ પણ ધર્મમાં જાઓ તો આત્માની વાત તો હોય જ હિન્દુસ્તાનમાં, કોઈ પણ ધર્મમાં જાઓ તો પુનર્જન્મની વાત હોય, કોઈ પણ ધર્મમાં જાઓ તો કર્મના સિદ્ધાંતની વાત હોય, કોઈ પણ ધર્મમાં જાઓ તો સનાતન સત્યની વાત હોય, આત્માની વાત હોય, મોક્ષની વાત હોય જ. આ ધર્મ કોઈ પણ હોય, આ કોમન વસ્તુ છે. પણ આ વસ્તુ વિજ્ઞાન સમજાયા વગર ના સમજાય. શબ્દો આના જ શબ્દો. મહાવીર આવે તો આ શબ્દો વાપરે. શબ્દો ક્યાંથી નવા લાવવા? શબ્દો એ જ મુકાય કે જે યુઝ ટુ હોય. નવું લાવો તો પઝલ થાય. એનીવે, એટલે આ જે આખું જે તમને અહીંયા ઘડી આ જગતમાં 2 પ્રકારના જ્ઞાન મળ્યા. એક તો 3 પ્રકારના. એક તો સામાજિક જ્ઞાન અને બીજું ધાર્મિક જ્ઞાન તમને આટલા અવતારથી મળ્યું. હવે આ ત્રીજું તમને મળ્યું સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ મળ્યું. હવે આ સામાજિક અને ધાર્મિક જે તમને સારું લાગ્યું હતું એ બધું તમે સ્ટોરેજ તો કર્યું હતું નોલેજ તરીકે, ને એનો ઉપયોગ પણ ગમે ત્યારે પુરુષાર્થ માટે કરી શકો. એવી રીતે તમને આજે સુપર કોન્શિયસની અંદર તમે આ યુનિવર્સલ ટ્રુથનું જ્ઞાન જે ફીડ કરો છો એનો પણ તમે ઉપયોગ કરી શકો. ખ્યાલ આવશે? કેવો કરવો, કેટલો કરવો એ બીજો સબ્જેક્ટ છે, પણ બંને વસ્તુ તમારા સ્ટોરેજમાં આવી ગઈ. અત્યારે તમે સાંભળ્યું તો તમારા મગજમાં રહેવાનું કે નહીં રહેવાનું? પછી એને વાગોળશો, ઉપયોગ કરશો અને ટ્રાય ટુ રિયલાઇઝ ધ સેપરેશન. એવી રીતે એવું પહેલાંમાં કરી શકો. કોઈ વ્યક્તિ કહે કે આવું તું
કેમ જૂઠું બોલે છે? તો પેલો કે ના ના, પણ જૂઠું તો મારે ના બોલું છું, હું કબૂલ કરું છું. ખ્યાલ આવી ગયો? હવે એક નાના સબકોન્શિયસમાં થઈ ગયું, અને જેને એક્સેપ્ટ કર્યું પછી એ સબકોન્શિયસમાં જ્યારે ભવિષ્યમાં જૂઠું બોલે તેનો ઉપયોગ કરી શકે કે આપણે જૂઠું બોલવું જોઈએ, કારણ કે એને એક્સેપ્ટ તો કરેલું જ છે. જ્ઞાન નવું નથી, હવે યુઝ કરે છે. શું કરે છે? યુઝ કરે. એવું પેલામાં નથી કરી શકે. એટલે આપણે પહેલા તમે વાપર્યું છે કે આર્ટ્સ, કોમર્સ ને સાયન્સ. યસ, એટલે આર્ટ્સ કોમર્સ એને રિલેટિવ સાથે કહેવાય, અને સાયન્સ ને સનાતન. તો સાયન્સ ખાલી જાય સુપરમાં આવે, અને આ સબકોન્શિયસમાં આવે. આ બધી વાતો જે પહેલા કરી છે ને બધી ટેલી જ થશે. વિજ્ઞાનમાં કશું કોન્ટ્રાડિક્ટ ના હોય, નહીં તો એનો મિનિંગ જ નહીં ને. યસ સર. સ્વામીજી યુઝ કરે છે ને તમે કહો લાઈવ ઈગો કરે છે. લાઈવ ઈગો જ કરે, લાઈવ ઈગો પાસે જ પાવર છે. લાઈવ ઈગો જો કરે તો એ 3 બેટરી ચાર્જ થઈને નેક્સ્ટ ભાવમાં આવે. યસ, એમ થાય ને 100%. એટલે આ ભાવને લેવા દેવા પછી નથી. ના, પછી નહીં. એ તો મેં કીધું કે નવો પ્રોગ્રામ બને છે. હવે અત્યારે માનો કે તમે સબકોન્શિયસ જગ્યા સુપર કોન્શિયસમાંથી તમે ફીડ કર્યું સાયન્સ અત્યારે, બરાબર છે, અને તમને સેપરેશન ફીલ થયું કે આ પ્રકૃતિને કુદરતીતા જોઈ અને હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં તમને રહ્યું અત્યારે, બરાબર છે. પણ એ પુરુષાર્થ છે. શું છે? સ્વભાવ. એટલે પુરુષાર્થનું ફળ આવે હંમેશા, જો સ્વભાવનું ફળ ના આવે. એટલે આ પુરુષાર્થ તમે જે કર્યો એનું ફળ શું આવશે? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. અને તમે સબકોન્શિયસમાંથી ઉપયોગ કરો તો સંસારને લાયક અને સહાયક સંજોગો મળશે. થઈ ગયું? ક્લિયર થઈ ગયું? તમને ક્લિયર થઈ ગયું ને? હવે બસ બસ બસ. ના, જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પૂછવા મેં એમ. આ શું કે આ પહેલી વખત પ્રેઝન્ટ કરું છું એટલે બધાને પ્રશ્નો ઊભા થાય અને મને એમ થાય કે જવાબ નીકળી જાય તો પછી અનેક લોકોને પછી કામ લાગશે આગળ. સ્વામીજી, આપણે લાસ્ટ રવિવારે તમે ફોડ પાડી હતી એ મારી ભૂલ હતી એ વખતે. ના ના, એની હું સોરી. તો એનું પણ તમે આમાં સહેજ ટેલી કરો તો સારું. આપણે વાત થઈ હતી સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ. એની આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ તો એને કઈ એને ટેલી કરી આપું. સ્થૂળ અને સૂક્ષ્મ છે એ ડિસ્ચાર્જમાં જાય, ને સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ છે ચાર્જમાં જાય. સૂક્ષ્મતર એ સબકોન્શિયસમાં જાય અને સૂક્ષ્મતમ એ સુપર સબકોન્શિયસમાં જાય. ઓકે, ક્લિયર? ઓકે. તમે જે ક્વેશ્ચન કહી દઈશ બરાબર છે. ગમે 20 વર્ષ પહેલા કીધું આ ટેલી કરી આપીશું, નવી વાત કરીશ તો એ, કારણ કે વિજ્ઞાનમાં કશું નવું નથી, મારું પ્રેઝન્ટેશન નવું છે. સાયન્સ તો તેનું તે જ છે, સાયન્સ નવું નથી. એક મિનિટ, તમારે કંઈ પૂછવું હતું પ્રભુ સાહેબ? વચ્ચે રહી ગયું એમનું. આજે નવો ફોડ પાડ્યો જી, એમાં પાછલો જન્મમાંથી તો નોલેજ તો આવતું નથી, ડેવલપમેન્ટ આવે છે. યા, અજ્ઞાનનું ડેવલપમેન્ટ આવે જે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહને કારણે, અથવા પ્રોગ્રામ આવે જેનાથી મન વચન કાયાના હિસાબો આવે. પછી હવે આ જે ડેવલપમેન્ટ આવે છે એને આ નવી શ્રેણીમાં કેવી રીતના એ કેવી રીતના ઓપરેશનમાં આવે? ડેવલપમેન્ટ કામ લાગે ને તમને? ડેવલપમેન્ટ કામ લાગે એ માની લીધું, પણ એનું એક્ઝિસ્ટન્સ તો લઈને આવ્યા ને તમે? લઈને આવ્યા છો ને? લઈને આવ્યા નવી શ્રેણીમાં ક્યાં ગઈ? કોન્શિયસ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ને મોહનીય કર્મના જે કર્મ છે, અને એવું જ આ ડેવલપમેન્ટ છે. ડેવલપમેન્ટ શબ્દ યુનિવર્સલ ટ્રુથને વપરાય છે, અને રિલેટિવ સત્યના જ્ઞાનને ડેવલપમેન્ટ નથી કહેવાતું. એ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ને મોહનીય કર્મના અંદર છે એ જ્ઞાન. એ જ્ઞાન જે છે એ કયું જ્ઞાન છે? તો કે છે લઈને આવેલા અજ્ઞાનનું સ્ટોરેજ. લઈને આવેલા અજ્ઞાન અને તમે ડેવલપમેન્ટ લાવ્યા તો વિજ્ઞાનનું સ્ટોરેજ. હવે આપણે 3 વસ્તુ કીધી. ક્યાં તો લઈને આવ્યા છે એનો પણ ઉપયોગ કરી શકો પુરુષાર્થમાં, ક્યાં તો આજના સંજોગો પ્રમાણે પણ એમાંથી
ઉપયોગ કરી શકો કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ, ક્યાં તો આ અવતારમાં તમને જે નવું વિજ્ઞાન મળ્યું એનો પણ ઉપયોગ ત્રણમાંથી ગમે તે ઉપયોગ તમે લાઈવ અહંકાર કરી શકે છે ભરપૂર સાથે. ખ્યાલ આવ્યો? હવે નવું મળ્યું એમ પછી બે ભાગ થશે. રિલેટિવ સત્યમાં પણ સબકોન્શિયસમાં જાય અને સુપર કોન્શિયસમાં પણ જાય. એ ડિપેન્ડ, તમને સનાતન સત્ય મળ્યું તો સુપરમાં જાય, રિલેટિવ સત્યનું જ્ઞાન મળ્યું તો કોન્શિયસમાં જાય. અને આ જે નવી શ્રેણી છે એની જોડે કોઝલ બોડી ને એ બધાની લિંક શું? કહું આ જે કોઝલ બોડી છે એ કોઝલ બોડીને આપણે કીધું પ્રોગ્રામ, જે બ્રેઇનથી ઇમ્પ્લિમેન્ટ થશે એટલે એ બ્રેઇનમાં વિથ ધ હેલ્પ ઓફ લો ઓફ નેચર. ડિસ્ટર્બ થઈ ગયું. ના કઈ વાંધો નહીં, શું પણ હું જવાબ આપવા બેઠો છું પછી વાંધો શું? તમને જે ના સમજાય, કન્ફ્યુઝન થાય તો પૂછી લેવાનું. આજે આપણો આ પહેલો પ્રયોગ છે એટલે થોડું જરા એ રહેવાનું, આઈ નો ધેટ. પણ તમે વિચાર કરો, તમારે જ પૂછવાનું, મારે જવાબ આપવાનો છે, તો ચિંતા મને હોય કે તમને હોય. કોઈ પણ નવો સબ્જેક્ટ કોઈ વિચાર મારે કરવો પડે, બિકોઝ આઈ એમ અ સાયન્ટિસ્ટ. તો મારી બધી વાતો ટેલી થવી જોઈએ, અધરતાલ ના હોવી જોઈએ. મેં ગઈકાલે જોયું ને આજે જોયું ને આવતીકાલે જોયું પછી સાયન્સ ના કહેવાય. પછી રિલેટિવ છે કે આપણે શું હોય તો I'm not averse to anything new. Actually, it is good. It gets this thing thinking. નહીં, લોકોને આ બધી વસ્તુ શબ્દો બોલે છે ને પણ ખબર નથી. એટલે મારું કામ શું છે, તમને અવેર કરું છું. જ્ઞાન નવું નથી, પ્રેઝન્ટેશન નવું છે. અત્યારે સમાજમાં કોન્શિયસ, સબકોન્શિયસ શબ્દો વપરાય છે. સુપર કોન્શિયસ કદાચ કોઈ વાપર્યો કે નહીં મને ખબર નથી. સુપર કમ્પ્યુટર કહે છે પણ સુપર કોન્શિયસ ના, સુપર કોમ્પ્યુટર, સુપર કોન્શિયસ એ નથી આવ્યો. એટલે મને સ્પિરિચ્યુઅલ સાયન્સનું સ્ટોરેજ જુદું બતાવ્યું અને આ રિલેટિવ સત્યનું જુદું બતાવ્યું એટલા માટે. સ્વામીજી, હમ. આ ગૂગલ એવું કહે છે હા. difference between mind and brain. So what exactly is the difference between the mind and the brain? Well, the mind is separate yet inseparable from the brain. હમ. આપણે અત્યાર સુધી વાત કરતી હતી એમાં માઇન્ડ ને બ્રેઇન જુદા કહે છે. હમ. આ એવું કહે છે કે they are not separable. હમ. મેં માઇન્ડનું મેં થોડું વાંચેલું, માઇન્ડનું ઇટ્સ અ કોમ્પ્લેક્સ પ્રોસેસ. હમ. શું કહેવાય નામ, ન્યુરોલોજી બધી અંદર બ્રેઇનને આને ત્યાં જ્યારે બધું એ પ્રમાણે પછી એને બ્રેઇનનું કનેક્શન થાય છે ક્યારે કેવું બ્રેઇનમાં બધા મેસેજ મોકલે જ્યારે નર્વસથી, તો પછી બ્રેઇન કહે છે કે ઓકે આમ કરો તેમ કરો, અહીંયા દાજી ગયા તરત હાથ ખેંચી લો. તો જે ન્યુરોલોજીકલ છે એ બધી પ્રોસેસ એ બધું બ્રેઇનમાં જાય, હાજી બધું બ્રેઇનમાં જાય. અહીંયા હું એવું સમજુ- બોડી રિલેટેડ બધું જ બ્રેઇનમાં જાય. સેન્સીસ બધી ધારો કે અહીંયા અડકું અને અહીંયા સંદેશો કોઈ બ્રેઇન કહેવાય, માઇન્ડ નહીં. એટલે મિકેનિકલ પ્રોસેસ છે. શું છે? માઇન્ડ જુદી વસ્તુ છે. માઇન્ડની અંદર હ્યુજ પોટેન્શિયાલિટી છે, હ્યુજ. આ તમે કેટલી ડેવલપ કરો છો એ ઇન્ડિવિજ્યુઅલ મેટર છે. પણ એમાં અને એ આખું જે આ વર્લ્ડનું સુપર કોમ્પ્યુટર છે, સુપર કોમ્પ્યુટર, એની સાથે કનેક્ટ કરી શકો એન્ડ ધેન યુ નો ધ યુનિવર્સલ ટ્રુથ. મનને તો શું કીધું, ગાંઠોનું બોલે છે, ફૂટ્યા જ કરે ને પણ આપણે મન બોલ્યા ત્યારે 4 વસ્તુ ધ્યાન રાખવાની. ભૂતકાળમાં અનેક વખત કીધું છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 4 કો રિલેટેડ છે. તમે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે ખાલી મનના આધારે પૂછું છું, પણ 4 વસ્તુ કો રિલેટેડ છે અને એક જ છે પાછું, ખાલી ફેસિસ 4 છે. એનીવે બોલો. સો આપણે કીધું કે મનમાં બહુ ડેવલપમેન્ટનું પોટેન્શિયલ છે, ત્યારે મન શબ્દ આપણો જ હતા, એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આવી ગયું. આવી જાય જ્યારે પણ મન બોલવું ત્યારે આવી જાય. મન વચન કાયામાં મન આવ્યું તો મનમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવી ગયા ને લખી જ બોલવાનું પછી આપણે. એટલે એમાં લાઈવ ઈગો પણ આવી ગયો. લાઈવ યુગોનું મન જુદું પાછું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બીજું કે 2 ભાગ તો છે. એક ડિસ્ચાર્જનું મન, ચાર્જનું મન. ડિસ્ચાર્જમાં મન, બુદ્ધિ, અહંકાર. ચાર્જમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બંને સબ્જેક્ટ શું થઈ ગયા? ઓકે ઓકે.
તમારો પ્રશ્ન પૂરો થઈ પતી ગયો ને પતી Yeah, done. હું મારા સંદર્ભ થોડુંક મોટેથી બોલો જરા આ લોકોને સંભળાય એટલા માટે. હું મારા સંદર્ભમાં જાઉં આ વસ્તુને સમજવા માટે. મારો પેશો હતો ચાખવાનો અને સૂંઘવાનો. હમ. એટલે આ જે પ્રોસેસ હોય ત્યારે એક દ્રવ્ય લિક્વિડ હોય એ અમે મોઢામાં મૂકીએ અને એમાં જે સ્વાદ આવે એના પરસેપ્શન છે તે અંદર જાય. હમ. અંદર જાય ને પછી એ પ્રોસેસ થઈને નિદાન કરે બરાબર છે. કે આ ખાટું છે, ખારું છે, આ બરાબર નથી, આ ગંધાય છે, આ સમજી ગયો યસ યસ આ બધો પ્રોસેસ થાય. યસ. હવે એ પ્રોસેસ થાય ત્યારે તે વખતની અવસ્થા જે મારી હોય એની અંદર હું જોઉં તો હું આખું આ જોઈ શકું. એટલે એ જે જોનારો હતો એ આખો જુદો હતો હમ. બોલો. અને આ પ્રોસેસ હતો એ જુદો હતો. હમ. હવે આજની નવી શ્રેણીમાં આ જે ચાખવાનું એને એ થયું એ તો ગ્રોસ ફિઝિકલ લેવલ ઉપર છે. ફિઝિકલ લેવલે છે. અને પછી જે અંદર જયું તે પેલા સ્ટોરેજમાંથી જઈ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે અત્યાર સુધી જે સ્ટડી કર્યો ને જ્ઞાનનો ડિગ્રીનો એ ક્યાં ગયું? સ્ટોરેજમાં ગયું. હવે તમે જોબ મળી એટલે એનો ઉપયોગ કરો છો. ના મળ્યું તો ના કરે. એટલે એ સ્ટોરેજમાં એનું કમ્પેરિઝન થયું. જે પણ જ્ઞાન મળે નોર્મલ જ્ઞાન સ્ટોરેજમાં જાય અને અહીંયા ઉપયોગ કરે છે અત્યારે આપણું બ્રેઇન એ અત્યારે કરંટનો ઉપયોગ કરે સંજોગો પ્રમાણે. એમાં એને કોઈ જ્ઞાન કામ લાગે, કોઈ જ્ઞાન કામ કોઈ ગમે તે કામ લાગી શકે, એને ઉપયોગ કરી શકે સ્ટોરેજમાં હોય એટલે. એ તો કમ્પ્લીટલી આ રિલેટિવ ફીલ્ડનું થયું. હવે એવું આ તમે આજે નવું આ ઇન્ટ્રોડ્યુસ કર્યું એ સુપર કોન્શિયસ સુપર કોન્શિયસનેસ. એ જે લાઈવ ઈગો આ જે એ કરતો હતો કે આમ નથી ને તેમ નથી તેમ એ હવે we have to migrate to that level for the separate. હવે સુપર કોન્શિયસ છે એ યુનિવર્સલ કોન્શિયસનેસ સાથે ટચ કરવા માંગે છે. કારણ કે એમાં બેઝ જ જે છે ખ્યાલ આવ્યો. સુપર કોન્શિયસમાં યુનિવર્સલ ટ્રુથ જ છે એટલે દે ટ્રાય ટુ કનેક્ટ ધ યુનિવર્સલ કોન્શિયસનેસ કે જેના આધારે આખી આ સિસ્ટમ સાયન્સની ચાલે છે. સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ ચાલ્યા કરે છે. એનું સાયન્સ આપણે કીધું છે કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના. હવે જે જોનારો મેં કહ્યો તે વખતે કે આખો જુદો એક એવું હતું કે આખો જોઈ શકે એ મારી ગણતરી પ્રમાણે પ્રતિષ્ઠિત આત્મા થયો. ઇઝ ધેટ કરેક્ટ? કહું એ પ્રતિષ્ઠિત આત્મા ખરો પણ એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. કેમ? કારણ કે સબ્જેક્ટ ટુ રિલેટિવ ટ્રુથ ને સબ્જેક્ટ ટુ કરંટ એ તમારી ડ્યુટી હતી. ફાઇલ નંબર 1ની ડ્યુટી હતી. એટલે જે રિપોર્ટ આપે છે એ જ્ઞાન તમે બીજ રૂપે લઈને આવ્યા હતા. આ અવતારમાં જન્મ્યા પછી તમને એ જ્ઞાન ફિઝિકલ મેળવવાના સંજોગો મળ્યા, ડિગ્રી મળી. એ ડિગ્રીનું જ્ઞાન શું કહેવાય સબકોન્શિયસમાં સ્ટોરેજ થયું. જોબ મળીને તમે એનો ઉપયોગ કર્યો. દેટ્સ યોર અવેરનેસ. કારણ કે હતું તો મને કહો તો હું ના ઉપયોગ કરશું, હવે છે જ નહીં. એટલે ભ્રાંતિ ત્યાં થઈ ગયેલી કે આ બંકિમભાઈ ચાખે છે. હા એટલે બંકિમભાઈ જ ચાખે છે પણ ડિસ્ચાર્જ અંતસ્કરણ ને. એટલે પેલો જે લાઈવ જુદો હતો એ ત્યાં આગળ જ્યારે એને એમ કહ્યું કે આ હારું બરાબર નથી તે એ અંદર બંધાયો લાઈવ કે નહીં. હા એટલે બંકિમભાઈ ચાખે છે એ રિલેટિવ સત્ય છે પણ બંકિમભાઈ એટલે હું એ મિથ્યા જ્ઞાન છે. એનાથી કરમ બંધાતું હતું. લાઈવ છે ને લાઈવ. બંકિમભાઈ એટલે હું માનું છું ને માટે પછી એ કર્મ બાંધે છે. બસ મેં શું કહું તમે જેટલું પૂછશો હું ક્લિયર જવાબ આપીશ અને ગોળ ગોળ નહીં આપું, લાંબા લાંબા નહીં આપું. મારે તો મારા સંદર્ભમાં મારા એક્સપિરિયન્સમાંથી લેવું પડે. યસ ને તમને તમારા સંદર્ભમાં પૂછો એટલે તમને પ્રેક્ટિકલ મળે. બીજા કોઈનો રેફરન્સ આપો તો એમાં ઈફ એન્ડ બટ આ પડતા હું તો તમારું એજ ઇટ ઇઝ તમે પ્રેઝન્ટ કરો છો. એ જ આ જે વિઝન છે ને એ અમારું અનુભવ જ્ઞાનની ડિક્શનરી કહેવાય. શું કહેવાય? ડિક્શનરી. તમે જે શબ્દ બોલો એનું સાયન્સ કહીએ અમે. ચાલો ડિક્શનરી એટલે યુનિવર્સલ ટ્રુથ વિઝન. ફિઝિકલ ના હોય. હવે તમે જે શબ્દ મૂકો એનો હું જવાબ આપું. પણ સ્વામીજી જે
હું તો બહુ પ્રાથમિક વાત કરું છું. જી જી બોલો. કે મારી બહુ પ્રાથમિક સમજ છે કે આ ભાવમાં જે કંઈ પણ સંજોગો ઊભા થઈ રહ્યા છે એમાંથી હું જે સાર કાઢું, લાઈવ ઈગો જે સાર કાઢે છે એ સાર નેક્સ્ટ બર્થમાં યસ, સાર કાઢીને જે પછી બીજ પડશે એ નેક્સ્ટ બર્થમાં એનું રિઝલ્ટ આવશે, એ નવો પ્રોગ્રામ બને છે. બરાબર છે. નું ડેવલપમેન્ટ કહો કે નેક્સ્ટ બર્થનું, યસ, એ વાત તો 100 વાતની એક વાત એક જ છે કે જે સાર કાઢ્યો, જો એ સાર રિલેટિવ સત્યનો કાઢ્યો તો નેક્સ્ટ બર્થમાં એ છે. એ જ આવશે. સનાતન સત્યનો સાર કાઢ્યો તો ડેવલપમેન્ટમાં જાય. ડેવલપમેન્ટ, કારણ કે ડેવલપમેન્ટ શબ્દ સનાતન સત્યને જ વપરાય. રિલેટિવ સત્યમાં ડેવલપમેન્ટ શબ્દ વાપરી ના શકાય. રિલેટિવ સત્ય એવરી બર્થ ચેન્જ હોય. બધું જ્ઞાન, આજે ડૉક્ટર છો 100 વર્ષ પછી જ્ઞાન બદલાઈ જાય. આજે સોફ્ટવેર એન્જિનિયર છો 100 વર્ષ પછી જ્ઞાન બદલાઈ જાય. ખ્યાલ આવે? બદલાઈ જાય. પણ યુનિવર્સલ ટ્રુથ તો એટલે એ જેટલું ડાયજેસ્ટ કર્યું, માનો કે 5%, તો નેક્સ્ટ બર્થમાં ડેવલપમેન્ટ તરીકે કેરી ફોર્વર્ડ થાય. પાછળનું 4% ના થાય, કારણ કે તેનું તે જ છે. એટલે જે આજના જે સંજોગો છે એ સંજોગોને કારણે અમુક જે મેમરીઝ આવી એને વાગોળ્યો, વાગોળીને સાર કાઢ્યો એને, અને જો સનાતન સત્યને સંદર્ભનો સાર નીકળ્યો હોય તો ડેવલપમેન્ટ, નહીતર રિલેટિવ બેમાંથી બે જ ઓપ્શન છે ને તમારી પાસે. તો એ જે એ જાતની જે સમજણ છે એમાં આ સુપર કોન્શિયસનેસ ક્યાં આવે? એમાં તમે સુપર કોન્શિયસનેસ એટલે અત્યારે હું સનાતન સત્યને સંદર્ભનો જે સાર હું કાઢું, એ તમે જે સનાતન સત્ય અત્યારે સમજી રહ્યા છો ને, હા, એનું સ્ટોરેજ છે સુપર કોન્શિયસ સ્ટોરેજ. રિલેટિવ સત્યનું જ્ઞાન તમને જે વાંચ્યું, સાંભળ્યું, એ તમે સબકોન્શિયસમાં કર્યું, એટલે સુપર સન, અને એની ઉપર આવે યુનિવર્સલ કોન્શિયસનેસ. યુનિવર્સલ અને સુપર બંને એક જ હોય, પણ સુપર છે એ હજુ તમારે પુરુષાર્થમાં કમ્પ્લીટ કરવાનું બાકી છે, અને પેલું તો છે જ, એની સાથે તમારે ટેલી કરવાનું છે. જે યુનિવર્સલ ટ્રુથ છે, લો, એ તમારે અત્યારે તમારા સુપર કોન્શિયસની અંદર એક એક વસ્તુ ટેલી થાય છે અને તમે રાખો છો. એ 100% થઈ જાય એટલે યુનિવર્સલ કોન્શિયસ અને તમારું સુપર કોન્શિયસ બંને એક જ થઈ ગયું. પછી કર્મ બંધાય નહીં, અજ્ઞાન ઝીરો થઈ ગયું, અને લાઈવ ઈગો ખલાસ થઈ ગયું. પછી મનુષ્ય ભાવ એક જ બાકી રહ્યો. સુપર કોન્શિયસનું લોકેશન તો બ્રેઇનમાં જ રહ્યું ને. બધું ત્યાં જ આવે ને. સાહેબ, આ તો તમને સમજાવવા માટે કહું છું. નવી શ્રેણી મૂકો એટલે બધું જ ચોખ્ખું. ના સાહેબ, હું તો જવાબ આપવા તૈયાર છું, પછી ક્યાં વાંધો છે? ચોખ્ખું કરી નાખવું પડશે નહીં. આપણા શાસ્ત્રોમાં ને વેદાંતમાં ને એમાં એક શબ્દ વપરાયો છે, વાસના. વાસનાઓ ઊભી થાય, તો એ વાસનાઓ રિલેટિવ ટ્રુથ, એ તો રિલેટિવ હોય ને. વાસના એ રિલેટિવ ટ્રુથનો જે શાસ્ત્રોમાં વાસનાને અતૃપ્ત ઈચ્છાઓ કઈ અતૃપ્ત ઈચ્છાઓ ઇઝ ઇક્વલ ટુ વાસના. આ સાદી સીધી સિમ્પલ ભાષાની ડેફિનેશન. અતૃપ્ત ઈચ્છા ઇઝ ઇક્વલ ટુ વાસના. અને મોહ, તમે લાસ્ટ ટાઈમ આપણે હતા મોહને, બધું મોહના નેચર જ આવે. મોહના શીર્ષક હેઠળ જ આ બધું આવે. બધું ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, બધાનું મૂળ કારણ તો મોહ છે. મોહ એટલે આ જગતમાં સુખની અપેક્ષા, એ જ મોહ. પછી એ અપેક્ષાના પ્રકાર અનેક હોઈ શકે. એ તમારી વાસના ઉપર આવે, તમને શેમાં સુખ લાગે છે, એ પછી ઇન્ડિવિજ્યુઅલ મેટર થઈ એવી રીતે. પણ કોમન રીઝન એ છે કે આ જગતમાં સુખ છે એવું તમને લાગે છે, એનું નામ સિમ્પલ મોહ. બસ. અને નિર્મોહી એટલે આત્મા સિવાય કોઈ જગ્યાએ સુખ નથી એવું ફિટ થઈ જવું, એનું નામ નિર્મોહ. પછી ભલે આને મોહ હોય, એ ડિસ્ચાર્જ કહેવાય. જીવતો મોહ ક્યાં સુધી છે?
કે આજે પણ વિનાશી વસ્તુઓમાં સુખ છે એવું જે હું માનું છું ને લાઈવ ભાગમાં, એ મારો જીવતો મોહ છે. અને જીવતા ભાગમાં મને ખબર પડી ગઈ કે આત્મા સિવાય કોઈ જગ્યાએ સુખ નથી, બાકી બધે ઠેકાણે તો ફોર્માલિટી છે ને હિસાબ છે, અને એ કુદરતી રચના છે. બસ. તો પછી એને મોહ નથી કહેવાતો. ભલે આને ગમતું હોય, ના ગમતું હોય, ભાવતું હોય, ના ભાવતું હોય, એ બધું ડિસ્ચાર્જમાં જાય. શેમાં જાય? આને તો હોય એટલે ક્રોધ, માન, માયેલો બધું જ હોય ડિસ્ચાર્જમાં. તો આના થ્રુ જે વ્યક્ત થાય તે આને બધું જ હોય. આપણે લાઈવ યુગોની વાત, લાઈવ યુગોમાં હોવું જોઈએ નહીં. લાઈવ યુગોમાં હોવું જોઈએ, શું હોવું જોઈએ? યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ શું છે? સુખ કેવળ આત્માનું જ સ્વભાવ છે. આ જગતમાં તો સુખ નથી, એ તો બિલીફ છે તમારી. સુખ અને દુઃખ બે બિલીફ છે. નિકાલ થઈ રહ્યો છે એના હું જ્ઞાતા છું, બસ એ જ. બસ જ્ઞાતા છે. હવે જે આ લાઇન ઓફ ડિમાર્કેશનની વાત થઈ, એ તો આપણે આ સબકોન્શિયસ, કોન્શિયસ ને સબકોન્શિયસ, સુપરકોન્શિયસ થયા, તે આ સુપરકોન્શિયસ ને આ બે બીજી વસ્તુ છે એની વચ્ચેનો તફાવત લાઇન ઓફ ડિમાર્કેશન થઈ ગયું. શેને? આપણે સુપર કોન્શિયસ અને કોન્શિયસનેસ ને સબકોન્શિયસનેસ કહી અને સુપર કોન્શિયસનેસ, તો આ લાઇન ઓફ ડિમાર્કેશન જે છે એ ક્યાં વચ્ચે ક્યાં ફિટ થાય આ નવા સંદર્ભમાં? હા કહું, કોન્શિયસનેસ જે છે આપણી એ બ્રેનને આધારે કહેવાય. સબકોન્શિયસ એ સ્ટોરેજ છે પણ રિલેટિવ સત્યનું, અને સુપર સબકોન્શિયસ છે એની પાસે સ્ટોરેજ છે યુનિવર્સલ ટ્રુથનું. બસ એટલે ઓટોમેટિક લાઇન ઓફ ડિમાર્કેશન તો આવી જ ગઈ ત્યાં. આવી જ ગઈ ને, ડેફિનેશનથી જ આવી ગઈ ને પ્રભુ. Now there is a better understanding of this word, line of demarcation. Much better. વિજ્ઞાનમાં બધું ક્લિયર હોય સાહેબ, ગોળ ગોળ ના હોય. હા, કેટલીક વાતો તમને સમજતા વાર લાગે, ઇટ ઇઝ ઓકે, પણ વિજ્ઞાનમાં ઇફ એન્ડ બટ ના હોય. જો ને તો પછી આઈ બરાબર છે, આઈ બરાબર છે, એનું નામ સાયન્સ ના કહેવાય. સાયન્સમાં ખબર તો કે આ રિલેટિવ સત્ય છે, આ સનાતન સત્ય છે, પતી ગઈ વાત. પછી બે મિક્સિંગ ના થવું જોઈએ. હા, તમે એમ કીધું કે ગયા જન્મનું તમે જ્ઞાન લઈને આવ્યા છો તે, અને આ જન્મમાં તમે જે કંઈ જ્ઞાન મેળવ્યું છે તે અને વર્તમાન સંજોગો, એ બંનેની જ્યારે એક્શન થાય 5 ઇન્દ્રિયોથી, જે ઘણી એક્શન હોય, તો 5 ઇન્દ્રિયોથી જે થાય છે ત્યાં સુધી ડિસ્ચાર્જ છે. કહો. અને અને પછી એ વખતે લાઈવ ઈગો એમ કે આ એક્શન કુદરતી રચના છે અથવા તો હું અંદર ભળી જાઉં છું. બસ બે જ ઓપ્શન. નવું ચાર્જ કરીને ભાવમાન થાય છે તૈયાર. યસ યસ, એમ જ છે. એટલે આ અત્યારે જે માનો કે તમે રિલેટિવ સત્યનું જ્ઞાન મળે છે કે આ સનાતન સત્યનું જ્ઞાન મળે છે, એ બંને ઉદયકર્મ છે. બંને ઉદયકર્મ છે, પણ બંનેનો સ્ટોરેજ જુદો છે. રિલેટિવ સત્યનું જ્ઞાન જે તમને ગમે છે એ તમે સબકોન્શિયસમાં નાખો છો, અને સનાતન સત્ય જે ગમે છે એ સુપર સબકોન્શિયસમાં નાખો છો. હવે બેમાંથી ગમે તેનો તમે ઉપયોગ કરી શકશો. આજે ડિસ્ચાર્જ છે, પણ ડિસ્ચાર્જનું સ્ટોરેજમાં તમે ઉપયોગ કરો છો. હવે એનો એ બંને જગ્યાનો તમે જે ઉપયોગ કરો છો એ આ જન્મમાં ડિસ્ચાર્જ ઈગો જ કરે છે. નો, લાઈવ ઈગો કરે તો ડિસ્ચાર્જ થાય છે, કુદરતી રચના છે. ડિસ્ચાર્જ થાય છે તે કુદરતી રચના છે, પણ તમે સબકોન્શિયસમાં ફીડ કર્યું ને બીકોઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ. તમે બધું ફીડ નથી કરતા. જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ જ ફીડ કરો છો, બાકી બધી વસ્તુ કરો છો. જેમ આપણે દાખલો આપું, જેમ આપણે રોજ ખાઈએ છીએ, પીએ છીએ, નાહીએ છીએ, ધોઈએ છીએ, ન્યૂઝપેપર વાંચીએ, ટીવી જોઈએ, બિઝનેસ કરીએ, જોબ કરીએ, આ બધી વસ્તુ બાયપાસ કરીએ છીએ. પણ જે વસ્તુ આપણે યાદ રાખવાની હોય કે આ વસ્તુમાં ધ્યાન રાખવાનું છે એ તમે સબકોન્શિયસમાં ફીડ કરો છો. પછી સંજોગ આવે એટલે યાદ હોય કે હા પેલાને મારે આ વાત કરવાની છે, અને પાછી એમાંથી આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે હવે આ તો તમને સ્થૂળ દાખલો આપ્યો. એવું એ સબકોન્શિયસમાં માઇન્ડ ગયેલું છે એનો ઉપયોગ લાઈવ ઈગો પણ કરી શકે. ખ્યાલ આવી ગયો?
મને એમ કે લાઈવ ઈગો કરી જ નહીં શકે. એક લાઈવ ઈગોથી તમે ખાલી ચાર્જ કરી શકો. હા તો ચાર્જ માટે કરી શકે ને. પેલું તો ના, ડિસ્ચાર્જમાં એ કશું ના કરી શકે. એનો રોલ શું છે? ટુ ક્રિએટ ધ ન્યૂ કોઝ. ટૂંકમાં એ જ્ઞાનનો ઉપયોગ નવા ક્રિએશન માટે કરી શકે ને. અત્યારે આપણે નવું લાઈફ કઈ રીતે બંધાશે અજ્ઞાનીને? આમાંથી જ બંધાવવાનું ને. આ ડિસ્ચાર્જ પછી નવું બંધાવવાનું ને. એ જ જ્ઞાન ને. આજે મેં ગુસ્સો કર્યો, એ ડિસ્ચાર્જ છે મારો, પણ મારો લાઈવ ગુસ્સો કે કરવા જેવો હતો તો પછી એ ચાર્જ છે, પણ આમાંથી થયું ને. કરવા જેવું હતું એ ખાલી સમજથી, એક્શનમાંથી ખાલી સમજથી જ છે. હા, અંદર છે, બહાર નથી બોલતો. બહાર બોલે તો ડિસ્ચાર્જ કહેવાય, પણ અંદર છે એ ચાર્જ થઈ ગયો, એટલે લાઈવ થઈ ગયો. લાઈવ યુગો પાસે એનાથી છૂટું રહેવાનું અથવા એમાં ભળવાનું બે ઓપ્શન છે એની પાસે. ડિસ્ચાર્જ વાળા પાસે ઓપ્શન છે જ નહીં. એટલે સ્વામીજી આમાં તો એવું થયું કે હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું અને બીજું બધું કુદરતી રચના છે. બસ સુપર કોન્શિયસમાં તો એટલું જ આ બંને બેઝ છે, પણ આના રિલેટેડ પણ જે સાયન્સ હોય એ બધું અંદર સ્ટોરેજ હોવું જોઈએ, જેથી જ્યારે પઝલ થાય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. ઉપયોગ તો આ બે વસ્તુનો જ કરવાનો છે કે હું બે વસ્તુ મેઇન છે. પેલી વસ્તુ એની બધી ડિટેલ છે. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે તમને ખરાબ વિચાર આવ્યો, તમે કર્યો નથી પણ આવ્યો, ડિસ્ચાર્જ. હવે તમારું લાઈવ ઈગો તમને એવું કહેશે કે ભાઈ આ ખરાબ વિચાર તો મને ના આવવો જોઈએ. લાઈવ ઈગો બરાબર છે. પછી પાછો લાઈવ ઈગો ત્યાંથી સુપર કોન્શિયસમાંથી જ્ઞાન લેશે કે ભાઈ આ તો કુદરતી રચના છે, સોલ્યુશન. એટલે આ મને ખરાબ વિચાર આવે ઉડી ગયું, કુદરતના બોલ્યા. એટલે હવે જેની પાસે આ જ્ઞાન નથી એ શું કરશે કે આ ખરાબ વિચાર આવ્યો, મારે બીજા અવતારમાં આવો ખરાબ વિચાર કરવો, એટલે નવું કોઝ નાખશે. હવે ખ્યાલ આવી ગયો? એ કુદરતી રચના જોઈ શકતો કારણ કે એની પાસે નથી ને, એટલા માટે એનાથી નવું કર્મ બનતા છે. અત્યારે જો અંદર મારી રીતના હું અંદર જોઉં તો સબકોન્શિયસમાં તો સ્ટોરેજ બહુ મોટું દેખાય છે, પણ સુપર કોન્શિયસમાં એટલું બધું લાગતું જ નથી. જન્મ્યા ત્યારથી આપણે રિલેટિવ સત્ય અને ધાર્મિક સત્યનું બધું સ્ટોરેજ કર્યું છે ને કે આ બધી વસ્તુ સારી છે, એ આપણે સ્ટોરેજ કરી છે. એટલે પછી હવે એને સનાતન સત્યના વિઝનથી પછી ઇરેઝ કરવી પડશે. તો લાગે તો ખરું જ ને. આ ભાર એનો જ છે. આ વિજ્ઞાન પચવામાં જે ભાર લાગે છે એનો ભાર રિલેટિવ સત્યનું પ્રેશર. હા, એ રિલેટિવ સત્ય તમે જ્ઞાન તરીકે એક્સેપ્ટ કર્યું છે એનું સ્ટોરેજ ભારે છે. એ રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવું વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ, બસ ત્યાં તકલીફ છે. શું કહે છે માણસ? મરી જવું ત્યારે આ મન વચન કાયા, સત્તા સંપત્તિ સંબંધ સાધન, આ બધું હું છોડવાનો છું. એ જ્ઞાન મને છે અથવા સમજણ છે, બધાને છે, બરાબર છે. પણ આજે હું એ માનવા તૈયાર નથી. બસ હવે એનો ઉપાય શું થાય? એનો ઉપાય હું શું કરી શકું એમ કહો મને. જે બધા જાણે છે, ફિઝિકલી પણ જાણે છે, આ નવું સાયન્સ નથી, પણ એનો અહંગ મેસઅપ નથી કરતો, તો શું કરીએ આપણે? એટલે આપણે એને કીધું કુદરતી રચના, બીજું શું કહીએ આપણે? તો એનાથી જ થાય સાહેબ. બીજું આ તો મેં તમને એબ્સ્ટ્રેક્ટ કહી દીધું, પણ જેટલા તમને ક્વેશ્ચન હોય તો તમારા લાઈવ ઈગોને જવાબ જોઈએ એને, એમ. એટલા માટે બુદ્ધિને અહંકારને જવાબ જોઈએ, એટલે જવાબ આપને સમાધાન થઈ જાય, પછી એને એક્સેપ્ટ કરી લે એમ. કારણ કે રિલેટિવ સત્યનો પ્રભાવ કુદરતી રચના. શું કરીએ હવે?
નહીં ચાલે, મને તો નહીં જ ચાલે, મારે તો મંડી પડવું પડશે. આપતો જ જજો. હે ના મેં કહ્યું આપતા જ જજો તને શું પડે. એટલે આવું છે સાહેબ. કારણ કે અને બીજું શું છે કે રિલેટિવ સત્યનો પ્રભાવ ખાલી આ એક અવતારનો નથી. એનું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ તો કેટલા અવતારનું છે, ગાઢ અને અવગાઢ થયેલું છે. એટલે એને ઇરેઝ કરવું, ઝીરો કરવું વાર લાગે, પણ ધીમે 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 એની સ્ટ્રેન્થ વિજ્ઞાનના ઉપયોગથી શું કરવાની, ઘટાડતા જવાનું. એકદમ ઝીરો ના થાય. સ્વામીજી, તમે આ જે છેલ્લું બોલ્યા ને એ તમે બોલ્યા કે તો કેટલા અવતારનું છે. યસ, એને ઘાતી કર્મ કહેવાય. પણ તમે આપણે લાસ્ટ ગયા રવિવારે બોલો. અનિલભાઈએ પ્રશ્ન પૂછ્યો તો એમાં તમે કીધું કે એવું કે બોલો, બોલો. પહેલા કેટલા અવતારોનું એવું તો હોતું નથી, હા, એક બોલો. જ અવતારનું. પણ હવે તમે સમજ્યા નહીં તો હું શું કરું, ફરીથી સમજાવું. મેં એવું કીધેલું, બે વાર પૂછ્યું હતું. હા, એટલે મને આગલા દિવસે પૂછ્યું હતું. સાંભળો ના, હવે તમે સમજાવી નહીં. આ મન વચન કાયાથી જે કર્મ ભોગવે છે ને સાહેબ, એને અઘાતી કર્મ કહેવાય. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદની આયુષ્ય એ કોઈ દિવસ પેન્ડિંગ ના રહે. ઝીરો થયે છૂટકોને કુદરત કરાવે, તમારી પાસે ચોઈસ નથી. અને ઘાતી કર્મો છે જ્ઞાનાવરણ, દર્શન, મોહની અંતરાય કર્મો. ખ્યાલ આવી ગયો? એ ચાર્જ ડિસ્ચાર્જ નથી, એ અજ્ઞાન છે. એ અજ્ઞાનનો ઉપયોગ તમે ચાર્જ કરવામાં કરી શકો. શા માટે કરી શકો? ચાર્જ કરવામાં. એ કેરી ઓન થાય છે, એટલે તો એને અજ્ઞાન કીધું ને. એટલે તો અજ્ઞાન કીધું. અજ્ઞાન કેરી ઓન થાય છે, અને એ અજ્ઞાનને ઝીરો કરવું એનું નામ આધ્યાત્મ વિજ્ઞાનનો પુરુષાર્થ. અને એ અજ્ઞાન ઝીરો થઈ ગયું એનું નામ કેવળ દર્શન. ઘાતી કર્મનો ક્ષય, કેવળ દર્શન, અથવા તો સહાયક સંકેત, બધાનું મિનિંગ એક જ છે. એટલે ઘાતી કર્મ એટલે અજ્ઞાન. હા, એ ભોગવવાનું નથી અજ્ઞાન, એ અજ્ઞાન એ carry on. અજ્ઞાન. એ કેરી. એટલે ભોગવટો થાય છે ઘાતી કર્મના કારણે. ઘાતી કર્મને કારણે જે નવા કર્મો બંધાય છે એ કર્મ તમને ભોગવટામાં આવે છે. પાછું નવા કર્મ બાંધવા માટે પાછું સંજોગો સાથે વર્તમાન જ્ઞાન ને એ અજ્ઞાનનો પણ ઉપયોગ કરી શકો. સ્વામી, આજનું ટોપિક છે તો હું મેં એવું ગ્રહણ કર્યું કે આ તમે સમજો તો પ્રશ્ન થાય તો તમે કોઈને સમજાવી શકો. પણ આપણું છે સમજણ ભૂલ વગરની થશે તેથી તારું મોક્ષ થશે. પછી કે થા મુક્ત પ્રથમ તું અજ્ઞાને. તો આની કોઈ મને જરૂર નથી લાગતી કે કોન્શિયસ, સબકોન્શિયસ, સુપર કોન્શિયસ, યુનિવર્સલ કોન્શિયસ જે આપણે તમે જે અત્યાર સુધી આધ્યાત્મિક નોલેજ બધું આપ્યું છે એમાં મને આ વસ્તુની જરૂરિયાતની સમજ નથી પડતી કે આ જ્યારે આપણે ઘણી વાર આપણે થઈ ગયું ચોપડીમાં બી છે, બધે આવી ગયું, તો આ નવા શું કહેવાય નોલેજની જરૂર મને શું છે મને નથી પકડાતું. એવું છે કે વેન યુ ટ્રાવેલ ઇન અ વર્લ્ડ, તો આ વિવિધતા રહેવાની. સોરી, તમે વર્લ્ડમાં ટ્રાવેલ કરતા હોય તો આ બધી વિવિધતા અને વેરાયટીઝ રહેવાની. એટલે આપણે નક્કી કરવાનું કે આપણે કોઈ પણ એંગલથી આપણે કોઈ પણ પ્રકારની વાતોમાં સાયન્સ પકડવું અને રિલેટિવ સત્યની વાતોને ઇમ્પોર્ટન્ટ આપવું નહીં. ગમે ત્યાં જઈએ, વેદાંતની વાત હોય, ગીતાની વાત હોય, આગમની વાત હોય, ગમે તે વાતો હોય ને ગમે ત્યાં હોઈએ, આપણે એ વ્યક્તિ શું કહે છે એમાં સાયન્સ શું છે એ પકડી લેવાનું. રિલેટિવ સત્ય બધું બાયપાસ કરી નાખવાનું. કારણ કે આધુનિક કાળમાં જે સામાન્ય વ્યક્તિઓ છે એ સામાન્ય વ્યક્તિઓને આ બધી વાતો કરવામાં જ્યારે આવે છે સંજોગાદી, જેમ કે કોઈને ડિપ્રેશન હોય, સાંભળજો, તો કોન્શિયસ માઇન્ડ નહીં, સબકોન્શિયસ માઇન્ડનો પ્રયોગ છે. તમે સમજતા નથી એટલે કેવી વાત કરવો.
એ સબકોન્શિયસ માઇન્ડમાં કોઈક જગ્યાએ એવું શોક લાગી ગયો છે, એ પુલ આઉટ થતો નથી. એટલે એની અસર આ બ્રેનથી, બ્રેન તો બધાનું મિકેનિકલ છે. એટલે આ લોકો જે કાઉન્સેલિંગ કરે છે, શું કરે છે? એ શું કરે છે? દે કમ આઉટ. આ બધું સાયન્સ છે બધું. પણ હું તમને એ ફિલ્ડમાં નથી લઈ જતો, એ આપણો વિષય નથી. તમે કોઈ કીધું કે મને કોઈ આવો માણસને સંજોગ આવે ને આવા સવાલ થાય તો મારે આવી રીતે એનો તમારે સાયન્સ સમજવાનું, રિલેટિવ સત્યની વાતો આપણે નહીં જવાનું. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ પાર્ટ. કારણ કે આપણે બહાર તો જવાના જ છે. હા, સંજોગ ઉદય કર્મને આધીન ગમે ત્યાં જવાનું થાય. મને કોઈ એવું ભેટો થાય કે હું સંજોગ આવે તો કે ભાઈ મારું અન્ડરસ્ટેન્ડિંગ આમ છે, એટલે આ તું જુદા એંગલથી વાત કરે છે, તમે કરો જે સામો માણસને એમાં મને તો જે મારે અજ્ઞાન દૂર કરવાનું છે એમાં મને કોઈ બેનિફિટ શું છે એ મને નથી પકડાવું. એને જો સવાલ એને મને કરવો હોય સવાલ તો હું કહું કે ભાઈ ધીસ ઇઝ બિયોન્ડ મી, મારે તો ખાલી આ અજ્ઞાન કાઢવાનું છે, આ મારું અજ્ઞાન નથી. એટલે જે આજનો ટોપિક છે એમાં મને એપ્લિકેશન મારે શું કરવાની, કારણ કે મારે આ તો થિયોરિટિકલ વાત થાય છે કે કોઈ આવો સવાલ કરે ને કોઈને ના, આવો સવાલ કરે તો કરવાનું એવું નથી કહેતો, પણ તમે જાણી રાખો કે આ કોન્શિયસ શું છે, સબકોન્શિયસ શું છે, ખ્યાલ સુપર કોન્શિયસ શું છે, યુનિવર્સલ કોન્શિયસ શું છે. તમે જ્યારે બીજા બધા સાહિત્ય વાંચશો એમાં આ બધા શબ્દો આવવાના. તમારે નહીં જોતા હોય તો આવવાના. હવે તમારી પાસે જવાબ નહીં હોય, તમને લાગે આ બધું શું કહે છે બધું, પણ આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આ સાયન્સ આ રીતનું છે. પછી એને ભલે ગમે તે રીતે મઠારતો હોય એનો વાંધો નહીં. ખ્યાલ આવે ને? દરેક વ્યક્તિ પોતાનું મૂળ તો આપે ને. જેમ આપણે કોઈ ભગવાનની વ્યાખ્યા કરીએ તો ભગવાનની વ્યાખ્યા તો બધાએ કરે છે, પણ આપણને ભગવાનની વ્યાખ્યા ખબર પડી ગઈ કે ભગવાનનું નામ ના હોય, રૂપ ના હોય, જન્મ મરણ ના હોય ને કાયમ ના હોય. હવે ભગવાન બોલે તારે આપણે આ વ્યાખ્યા ખબર પડે. પેલો ભગવાન ભલે વ્યક્તિને કહેતો હોય, તારી પાસે ક્લિયર છે. આ તો મને મારા સમજવામાં એવું હતું કે અનંતા જ્ઞાનોને જાણવા પડેલી અનંતીય અવસ્થાઓમાં, તો આ બધા જ્ઞાનો હું જાણવા જઈશ તો હવે અનંતીય અવસ્થામાં જ હું ઘૂમે રાખીશ, મારે ક્યાં એની જરૂર છે? એવું જે તમે વાત કરી ને કે અનંતા જ્ઞાનો, બહુ સમજવા જેવું છે. આ વાત સમજવા જેવી છે કે ભાઈ આ બધી વસ્તુ જે અત્યારે સાંભળીએ છીએ આપણે બધા, હું બોલું છું તમે સાંભળો છો અથવા તમે પૂછો છો હું જવાબ આપું છું, આને કુદરતી એમાં ચોઈસ હોય? આપણા બધા કોઈની પાસે છે? Okay. That is the answer. Just the facts. That is the answer. આપણે આપણા જીવનમાં પણ પ્રીવિયસ, ટુડે ઓર ટુમોરો એવી ઘણી બધી વસ્તુ બનવાની જ કે જેને તમારે કોઈ કન્સર્ન જ નથી, પણ યુ આર નો ચોઈસ. No choice. Accept. એવું આ તો મેં તમને, કારણ કે આ અત્યારે જે મોડર્ન સાયન્સ જે છે, જે કોમર્શિયલ સાયન્સ તરીકે એનો ઉપયોગ થાય છે, મેડિટેશનમાં કહો, એક્સપ્લેનેશનમાં કહો, બધે ઠેકાણે વપરાતા હોય છે. અને મોટા મોટા જે વ્યક્તિઓના જે બુક્સ આવે છે અને જે બધા આપણે લેખ આવે છે એ બધામાં આ બધા શબ્દો મૂકેલા હોય છે. હવે આપણે ગમે ત્યાં કોઈ જગ્યાએ વાંચવાનો સંજોગ આવે કે સાંભળવાનો સંજોગ આવે કે ટીવી દ્વારા આપણે સાંભળવાનો સંજોગ આવે તો આપણું ક્લેરિટી હોવી જોઈએ. પછી બોલે ગમે તે કરતા હોય, યસ કે નો? આજે તમને હું શુદ્ધાત્મા છું એ ખબર પડી ગઈ, બરાબર છે? હવે તમારી પાસે આ વ્યાખ્યાન નથી, દાખલો આપું છું કે ભાઈ ભગવાન કોને કે એની વ્યાખ્યા ખબર નથી. હું શુદ્ધાત્મા જો ખબર પડી ગઈ અને શુદ્ધાત્મા ચેતન, અવિનાશી અને અનંત શક્તિવાળું છે એ ખબર પડી ગઈ, પણ ભગવાનની ડેફિનેશન તમારી પાસે નથી. ભગવાન શબ્દ તો તમને જન્મજાત ખબર છે. એટલે કોઈ કે ભાઈ આ રામ ભગવાન, કોઈ કૃષ્ણ ભગવાન, તો કે મહાવીર ભગવાન, એ તમે બધાએ સાંભળેલું છે, પણ તમારી પાસે ભગવાનની ડેફિનેશન
નથી. તો કોઈ પૂછે કે ભાઈ ભગવાન ડેફિનેશન તમે શું માનો છો કે જેનું નામ નથી, રૂપ નથી, જન્મબાણ નથી ને કાયમનું છે ને ભગવાન કહેવાય, તો ભાઈ એ કોણ છે? તો કે આત્મા. દેટ ઇઝ ટુ બી કોલ્ડ એ આન્સર. પણ તમે કહો હું આત્મા છું, હું માનું, પણ તું માનતો કઈ રીતે માને? હું તો કહું રામને માનું છું. પણ વન્સ યુ હેવ અ નોલેજ યુ કેન એક્સપ્લેન. તમે માનો છો એટલે પેલું સ્વીકારશે નહીં, તમારું એક્સપ્લેનેશન જોઈએ. એક્સપ્લેનેશન મારી પાસે સાંભળવા માંગે તો સવાલ આવે ને, તો આપણે કીધું પ્રમાણે કુદરતી રચના છે, આ ડાયલોગ થઈ ગયો. મને કોઈ એક્સપ્લેનેશન માંગ્યું નથી મારી પાસે, તો પછી હું શું કામ એમાં ઊંડો ઉતરો? એ કુદરતી રચના કરીને મૂકી દો, પતી ગયું. એવું નહીં. હવે તમે સમજ્યા જ નહીં હજુ મારી વાત. હું એવું કહેવા માંગુ છું કે આ 14 આપતવાણી લખાય એ બધું તમારે કામનું છે? હા કે ના? બે માંથી એક ટીક કરો. 14 આપતવાણીમાં પ્રિન્ટ થયું છે, બધું તમારા કામનું છે? નથી. તમે વાંચો છો ને? જ્યારે આવે ત્યારે વાંચો. નથી, હમણાં નથી વાંચો. જો હમણાં ને મેં હમણાં પૂછ્યું, અત્યારે પહેલા મેં વાંચેલું, અત્યારે હું નથી વાંચતો. તે વખતે તમને કેમ પસંદ આવતો કે મારા કામનું નથી? ત્યારે મને સવાલ નહોતા થતા. તો બસ તો બસ એટલે આ ડેવલપ થયું ત્યારે ખબર પડે ને. એટલે કઈ પણ વસ્તુ ડેવલપ થાય પછી તમે એને બાયપાસ કરી શકશો. એ વસ્તુનું અજ્ઞાન હોય તમે એને બાયપાસ નહીં કરી શકો. જે વસ્તુમાં તમે મેચ્યોર થઈ ગયા એટલે હવે તમને ખબર પડી ગઈ કે આ વસ્તુ મારે કામની નથી. નહીંતર આપણે એમાં ઊંડા ઉતરતા હતા. આપણે એક જ શબ્દ કીધો કે બ્રહ્મચર્ય માટે આટલા બધા પુસ્તકો લખાયા, જ્ઞાની પુસ્તક આટલું બધું કીધું. આપણે કીધું કે બ્રહ્મચર્ય એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે, આત્માનો નથી. ને આપણે અનુભવ કોને કરવો છે? આત્માનો. તો હવે આ તમને જોવા મળે પછી તમે બાયપાસ કરશો ને. પહેલાં તમને લાગતું કાંઈ બરાબર છે, આ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક એટલે હું તમારી વાત નથી કરતો, આવું તો અમને હજારો વ્યક્તિઓ મળે, અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ ઇન્ટરેસ્ટ હોય, તો મારે તો કોમન આન્સર આપવો પડે ને. હવે તમારે ધારો કે એમાંથી 50% કામનું નથી, પણ મારે તો આપવાનું ને. જો બોલતા નથી આપણે પણ તમારું શું કહેવાય, ખુરશી જુદી છે ને મારી ખુરશી જુદી. તો પણ એમાં શું પ્રશ્ન ક્યાં છે એમાં? મને કોઈ આવા પ્રશ્ન નથી આવતા એમ. પણ ના આવતા હોય તો એનો પ્રશ્ન ક્યાં છે? પણ એમ પૂછું, પણ આવે તો શું કરવાનું? સ્વામી, હું તો સિમ્પલ વાત કરો. આ પણ તમે એટલે તમે જે અત્યારે વાત કરો છો ને ઇન્ડિવિડ્યુઅલ કરો છો. શું કરો છો? અને અમારે જવાબ કોણે આપવાના છે? બધાને જનરલ. તો પછી એમાં તમે 90% કામ ના આવે તો મારે શું કરવાનું? નહીં આપવાનો એ પણ જવાબ. ના, એમ તમને નથી કહેતો કે તમે પ્રશ્ન કેમ થયો પછી અહીંયા કરે? તમને એક મિનિટ, તમને જે વસ્તુ અહીંયા પ્રેઝન્ટ આજે થયું હોય કે ભૂતકાળમાં થયું એમાં તમને જે કામની ના હોય અંદરથી બાયપાસ કરી નાખો તો કોઈને વાંધો છે? That's it. તો પછી એક્સપ્લેનેશનની ક્યાં જરૂર છે? ના, મને કોઈ ક્વેશ્ચન જ નથી. ઓકે બ્રેક લઈ લો. ટાઈમ થઈ ગયો. જય સચ્ચિદાનંદ. પગ મૂકો પ્રભુ.